પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય શહાદતનું પર્વ મોહરમ. સંપાદન અને પઠન કલ્પના શાહ. ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલૈહિ સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ 1400 વર્ષ પહેલા બની હતી. પયગંબરે ઇસ્લામ હજરત મોહમ્મદુર રસુલલ્લાહના નવાસા હઝરત ઇમામ હુસેન અલૈહિ સલામે પોતાના 72 સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી. ગત 1400 વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે, કારણ કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં, બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈની સમર્થક છે, તે હજરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે. હઝુર સરવરે કાયનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કિંમતી જીવોની કુરબાની આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું, તે સામ્રાજ્ય યઝીદ જેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું, જે ન તો ઇસ્લામી તાલીમનો દિલથી સ્વીકાર કરતો હતો, ન તો એવા હક્કોને મહત્વ આપતો હતો જેનો સંબંધ માનવતા અને અખલાકિયાત આચાર શાસ્ત્રની સાથે હોય. યઝીદમાં તે તમામ બુરાઈઓ હતી જેનું અસ્તિત્વ કોઈ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય. યઝીદ પોતાની રીતે જ મનમાની કરવા ચાહતો હતો. તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પયગંબરે ઇસ્લામની તે તાલીમ હતી, જે ન કેવળ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે દીવાદાંડી સમાન હતી. યઝીદને સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાવો પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા અને દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે, પરંતુ જનાબે હુસેન જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા, તેમની જ છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે, તેમને કોઈ લાલચ, આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં. આ હાલતમાં યઝીદ તેમના ઇનકારને બહાનું બનાવી તે લોકમતને પોતાના હકમાં ફેરવી શકાશે તેવું તેનું માનવું હતું. પરંતુ હજરત હુસેનના જેવા સિદ્ધાંતવાદી અને કર્મવીર ઇન્સાનની નજરોમાં કેવળ જિંદગીની ફાની સમૃદ્ધિઓ જ સર્વસ્વ ન હતી. તેમની નજરો સમક્ષ તો માનવીય અધિકારોનું રક્ષણ હતું, જે તેમના નાનાજાન હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાયાની તાલીમ અને સિદ્ધાંતોનો મૂળ હેતુ હતો. કરબલાના મેદાનમાં હજરત ઇમામ હુસેને જે કુરબાની આપી, તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો બહુ જોશ અને જઝબા સાથે મનાવે છે. 10મી મોહરમે સગડા સાથીઓ ભૂખ અને તરસની હાલતમાં યઝીદના લશ્કરનો મુકાબલો કરતા કરતા શહીદ થઈ ગયા. નિકટના કુટુંબીજનોમાં 32 વર્ષના જુવાન જોધ ભાઈ નવજુવાન હજરત અબ્બાસ હતા. તે કુરાત નદીમાંથી પાણી ભરવા ગયા, જેથી નાના બાળકોની તરસ મિટાવી શકે, જે તંબુમાં તરફડી રહ્યા હતા. હજરત બંને હાથ કપાવીને શહીદ થઈ ગયા. જનાબે હુસેનના નવજુવાન પુત્ર અલી અકબર છાતીમાં ભાલો ખાઈને યાદગાર શહાદત મૂકી ગયા. મોટા ભાઈ હજરત ઇમામ હસન રદિયલ્લાહુ અન્હોના જુવાન પુત્ર હજરત કાસિમ પણ શહાદત પામ્યા. તેમની બહેન હજરત જૈનબ ના બંને નવજુવાન ફરજંદો યઝીદી ફૌજ સાથે લડતા લડતા શહીદ થઈ ગયા. 6 મહિનાના નાનકડા ફરજંદ અલી અસગરની તરસ અને 7 તીર લાગવાથી આ બાળકની શહાદત એક એવી ઘટના છે જે કોઈ પણ માનવીના હૃદયને ડગમગાવી દેવા માટે પૂરતી છે. તેમની શહાદતની મહાનતાનું આ એક મહાન દ્રષ્ટાંત છે, જેના પર સમગ્ર માનવજાત વાસ્તવિક રીતે ગર્વ લઈ રહી છે. આમ કિસ્સાએ કરબલા એ મહાન માનવીય આદર્શો અને માનવ ગૌરવને જિંદગી બક્ષવાનું કારણ બની હજરત ઇમામ હુસેને કરબલાના મેદાનમાં અમલી રીતે એ સાબિત કરી બતાવ્યું કે કોઈ પણ અત્યાચાર અને દમન વિરુદ્ધ માથું ઝુકાવવાને બદલે માનવ અધિકાર માટે મૃત્યુને શરણે થવું, તેનું જ નામ અમલ છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને તેને શણગારીને જુલુસ કાઢવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો શહાદતનું પર્વ મોહરમ. સંપાદન અને પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.